નમસ્તે. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 12 વિષય છે સમાજશાસ્ત્ર, પાઠ છે 9, જેનું નામ છે સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. તો મિત્રો જે આ પાઠ આપ્યો છે એ પાઠના જે એમસીક્યુ પ્રકારના મિત્રો જે પ્રશ્નો છે તો એ તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. જો તમને વિડીયો ગમે તો લાઇક, કોમેન્ટ, તમારા મિત્રોને વિડીયો શેર અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જે છે એ તમારી ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં મિત્રો જે પ્રશ્ન પૂછાય છે એમસીક્યુ પ્રકારનો એમાંથી પૂરેપૂરા માર્ક્સ તમે લાવી શકશો એ પૂરેપૂરી ગેરંટી છે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. તો પ્રશ્ન એક છે કે સમાજમાં શું છે પ્રશ્ન કે સમાજમાં પ્રવર્તમાન નિયમો માટે કયો શબ્દ પ્રયોજાય છે? તો મિત્રો 4 ઓપ્શન આપ્યા છે. એમાં જો તમને કોઈ પ્રશ્ન જવાબ પહેલાંથી આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં એનો આન્સર આપી શકો છો. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નની. જોઈએ તો શું છે કે સમાજમાં પ્રવર્તમાન નિયમો માટે કયો શબ્દ પ્રયોજાય છે? 4 ઓપ્શન આપ્યા છે. જુઓ તો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન એ, સામાજિક ધોરણો. ઓપ્શન એ જવાબ, સામાજિક ધોરણો એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન બીજો. પ્રશ્ન બીજો છે કે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ. અને આવી વ્યાખ્યા કોણે આપી છે? જો ઓપ્શન આપ્યા છે એ તમે જોઈ લો ફટાફટ. 4 ઓપ્શન છે. જવાબ શું આવશે? જવાબ તમારી સમક્ષ જવાબ આવશે ઓપ્શન એ, હોર્ટન અને હન્ટ. શું આવશે? હોર્ટન અને હન્ટ, એટલે કે એ ઓપ્શન જવાબ બનશે. જોઈએ પ્રશ્ન બીજો. શું છે પ્રશ્ન? તમારી સમક્ષ જો પ્રશ્ન છે કે જો સમાજમાં ધોરણભંગ વર્તનની માત્રા અને પ્રમાણમાં વધારો થાય તો શું જોખમાય છે? તો એના પણ ઓપ્શન છે. તો મિત્રો જવાબ શું આવશે? જવાબ તમારી સમક્ષ જવાબ શું આવશે? જવાબ આવશે કે એકતા અને સુગ્રથન. ઓપ્શન સી જવાબ આવશે. એકતા અને સુગ્રથન, એટલે કે ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ. જો શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સહ્ય વર્તનની સીમાની બહાર જાય તેને સામાજિક ધોરણભંગ કહેવાય છે. અને આવી વ્યાખ્યા કોણે આપી છે? તો જોઈએ મિત્રો એનો જવાબ શું બનશે? તો 4 ઓપ્શન છે. એમાં જવાબ શું આવશે? જવાબ આવશે મિત્રો શું આવશે? માર્શલ ક્લિનાર્ડ. શું આવશે? માર્શલ ક્લિનાર્ડ, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે માર્શલ ક્લિનાર્ડ. જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન છે કે કોઈ પણ સામાજિક વ્યવસ્થાનો આધાર શેના પર છે, એટલે કે શું છે? તો જવાબ શું આવશે 4 ઓપ્શનમાંથી મિત્રો? જવાબ આવશે ઓપ્શન સી જવાબ, સામાજિક ધોરણો. શું જવાબ છે? ઓપ્શન સી જવાબ, સામાજિક ધોરણો. જોઈએ પ્રશ્ન આગળ. જવાબ શું છે પ્રશ્ન આગળ? પ્રશ્ન તમારી સમક્ષ આગળ આપ્યો છે કે સામાજિક ધોરણોનું પાલન કરવામાં સંદર્ભમાં સમાજમાં કેટલા પ્રકારના વર્તન જોવા મળે છે? તો એનો જવાબ શું બનશે? 4 ઓપ્શન છે, બરોબર છે. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી 2, એટલે કે 2 જવાબ બનશે, એટલે કે સી ઓપ્શન જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ. જો પ્રશ્ન શું છે કે રોબર્ટ મલ્ટને ધોરણભંગના ખ્યાલને સ્પષ્ટ કરવા કયો સિદ્ધાંત આપ્યો છે? તો જવાબ શું આવશે? જોઈએ 4 ઓપ્શન છે. એમાં જવાબ બનશે શું બનશે? ઓપ્શન એ જવાબ આવશે, એટલે કે એનોમિનો. શું આવશે? એનોમિનો, એટલે કે એ ઓપ્શન જવાબ બનશે એનોમિનો. જોઈએ પ્રશ્ન આગળ કે સમાજ વ્યવસ્થાની જાળવણી માટે કેટલા પ્રકારના ધોરણો જોવા મળે છે? તો મિત્રો કેટલા પ્રકારના જોવા મળે છે? તો જોઈએ આપણે. તો જવાબ શું આવશે? જો જવાબ તમારી સમક્ષ મિત્રો કે 2 પ્રકારના ધોરણ જોવા મળે છે, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે. શું આવશે? ઓપ્શન બી જવાબ બનશે કે 2 પ્રકારના ધોરણ જોવા મળે છે. જોઈએ પ્રશ્ન આગળ કે સામાજિક ધોરણોના નિર્માણમાં કોણ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે? તો જવાબ શું આવશે? જવાબ તમારી સમક્ષ 4 ઓપ્શન આપ્યા છે. તો જવાબ શું આવશે કે વ્યક્તિ અને સમાજ. શું આવશે? વ્યક્તિ અને સમાજ, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે વ્યક્તિ અને સમાજ. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કોના મત મુજબ સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ? તો મિત્રો જવાબ શું આવશે? 4 ઓપ્શન એમાં પણ છે. જોઈએ કયા છે? 4 ઓપ્શન છે. તો જવાબ શું બનશે? રોબર્ટ મલ્ટન. શું આવશે? રોબર્ટ મલ્ટન, એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ આપણે. પ્રશ્ન આપ્યો છે કે બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા
નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું વિચલિત વર્તન અને બાળ અપરાધની વ્યાખ્યા કોણે આપી છે? જોઈએ આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો. તો 4 ઓપ્શન આપ્યા છે. તો આ વ્યાખ્યા કોણે આપી છે? ઓપ્શન બી જવાબ આવશે. આ વ્યાખ્યા મિત્રો આપી છે શેઠનાએ, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે શેઠના. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? કે બાળ અપરાધનો શેનો? બાળ અપરાધનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? જવાબ શું આવશે? એમાં પણ ઓપ્શન આપ્યા છે. જવાબ શું બનશે મિત્રો? જોઈએ મિત્રો, જવાબ આવશે ઓપ્શન સી, ઉંમર સાથે, એટલે કે ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ. કે સામાજિક ધોરણભંગ વર્તનની ઘટના કયા 2 સ્વરૂપે જોવા મળે છે? 4 ઓપ્શન છે, જોઈ લો તમે ફટાફટ. એમાં મિત્રો જવાબ શું બનશે? જો આ 4 ઓપ્શન છે એમાં જવાબ બનશે ઓપ્શન એ. જવાબ શું આવશે? કે ખંડનાત્મક અને રચનાત્મક. શું જવાબ આવશે? ખંડનાત્મક અને રચનાત્મક, એટલે કે એ ઓપ્શન જવાબ બનશે ખંડનાત્મક અને રચનાત્મક રીતે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ આપણે, કે બાળ અપરાધ માટે, કોના માટે? બાળ અપરાધ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? બાળ અપરાધ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? 4 ઓપ્શન આપ્યા છે. જો 4 ઓપ્શન જવાબ શું આવશે? તો જવાબ તમારી સમક્ષ છે. જવાબ આવશે જુવેનાઇલ ડેલિક્વેન્સી, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે જુવેનાઇલ ડેલિક્વેન્સી. બરાબર, એટલે એ ઓપ્શન જવાબ બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ છે, કે સમાજમાં શેમાં? તો કે સમાજમાં કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્યએ રાજ્યએ ઘડેલા કાયદા કે કાનૂનનું ઉલ્લંઘન કરે ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો જોઈએ એના ઓપ્શન. મિત્રો જવાબ શું આવશે? જો મિત્રો એને કહેવામાં આવશે ઓપ્શન ડી. મિત્રો એને અપરાધ કહેવાય. શું કહેવાય? એને અપરાધ કહેવામાં આવે છે, એટલે ઓપ્શન ડી જવાબ બનશે અપરાધ. જોઈએ પ્રશ્ન આગળ આપણે. જો શું છે પ્રશ્ન આગળ? જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન છે કે સામાજિક ધોરણભંગ વર્તન કેવું છે? સામાજિક ધોરણભંગ વર્તન કેવું છે? મિત્રો ઓપ્શન આપે છે. મિત્રો જવાબ શું આવશે? જો જવાબ આવશે ઓપ્શન સી, સાપેક્ષ. શું જવાબ હશે? ઓપ્શન સી, સાપેક્ષ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? કે સામાન્ય રીતે, શેના રીતે? સામાન્ય રીતે કેટલી ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ શું બનશે? જવાબ તમારી સમક્ષ છે. મિત્રો જો જવાબ શું આવશે? જવાબ આવશે 7 થી 18 વર્ષની વચ્ચે, એટલે કે 7 થી 18 વર્ષની વચ્ચે, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ આપણે. શું છે પ્રશ્ન? કે સામાજિક ધોરણભંગ વર્તન સેનાથી વિરુદ્ધનું વર્તન છે? મિત્રો જવાબ શું બનશે? જવાબ તમારી સમક્ષ છે. જોઈએ જવાબ શું આવશે? તો જવાબ તમારી સમક્ષ જવાબ આવશે ઓપ્શન 4 આપે છે, એમાંથી આવશે સામાજિક અપેક્ષાઓથી, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે સામાજિક અપેક્ષાઓથી. ઓપ્શન ડી જવાબ આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? કે સમાજશાસ્ત્રીય સંશોધનોમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા તો અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર પગલાં લીધો હોય. અને આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? તો જોઈએ જવાબ તમારી સમક્ષ છે. મિત્રો 4 ઓપ્શન આપ્યા છે. મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, હંસા શેઠે આપી છે. કોને આપી છે? હંસા શેઠ. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન. શું છે પ્રશ્ન? કે બાળ અપરાધ માટે જવાબદાર કારણોને કેટલા વિભાગમાં વિભાજિત કરી શકાય છે? તો મિત્રો કેટલા વિભાગમાં કરી શકાય છે? ઓપ્શન આપ્યા છે. શું જવાબ આવશે? તો મિત્રોને 2 વિભાગમાં કરી શકાય. કેટલા વિભાગમાં? 2. તો એનો જવાબ બનશે ઓપ્શન બી જવાબ બનશે 2 વિભાગમાં. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? કે બાળ અદાલતમાં સામાન્ય રીતે કેટલા વર્ષથી નીચેની ઉંમરના બાળકો કે જેણે અપરાધી પ્રવૃત્તિ કરી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે? તો મિત્રો જવાબ શું આવશે? જવાબ તમારી સમક્ષ. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે 16 વર્ષ. શું આવશે? ઓપ્શન બી 16 વર્ષ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે? કે જે રાજ્યમાં બાળ કાયદાઓ અમલમાં નથી તેવા રાજ્યો શેની સ્થાપના કરવામાં આવી છે? તો એનો જવાબ તમારી સમક્ષ. જવાબ તમારી સમક્ષ શું આવશે? સુધાર શાળાઓની, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે સુધાર શાળાઓની. ઓપ્શન એ જવાબ. ત્યારબાદ જોઈએ આપણે આગળ, કે આથી એમ કહી શકાય કે વ્યક્તિત્વ એ ખાલી જગ્યામાં પાકતું મોતી છે. તો મિત્રો જવાબ શું આવશે ખાલી જગ્યામાં? તો એમાં પણ 4 ઓપ્શન છે. જુઓ તો 4 જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, સંસ્કૃતિની છીપમાં. શું આવશે? ઓપ્શન ડી જવાબ સંસ્કૃતિની છીપમાં. એ જવાબ બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? કે સમાન ઉંમરની વ્યક્તિઓનું બનેલું જૂથ એટલે એને શું કહેવાય? તો
तो એને શું કહેવાય મિત્રો? 4 ઓપ્શન છે બરોબર. તો એને શું કહેવાય ફટાફટ તમે શોધી લેજો. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, સમવયસ્ક જૂથ. શું કહેવાય ને? સમવયસ્ક જૂથ કહી શકાય. એટલે ઓપ્શન સી જવાબ બનશે સમવયસ્ક જૂથ. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં સૌપ્રથમ બાળ અદાલત ક્યાં સ્થાપવામાં આવી હતી? ભારત દેશમાં સૌપ્રથમ બાળ અદાલત ક્યાં સ્થાપવામાં આવી હતી? ઓપ્શન આપ્યા છે બરોબર છે. તો જો ક્યાં સ્થાપવા મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન ડી, કોલકાતાની અંદર. મિત્રો ક્યાં સ્થાપવામાં આવી હતી? કોલકાતા. એટલે ઓપ્શન ડી જવાબ બનશે કોલકાતા. જોઈએ પ્રશ્ન આગળ કે ગરીબ કુટુંબમાં, શેમાં મિત્રો? ગરીબ કુટુંબમાં જો બાળકોની સંખ્યા વધારે હોય તો તે કુટુંબના બાળકોના કયા પાસા પર સીધી અસર જોવા મળે છે? તો જવાબ શું બનશે? જો 4 ઓપ્શન આપ્યા છે, જવાબ શું મિત્રો? તો જવાબ બનશે ઓપ્શન ડી, શિક્ષણ પર સીધી અસર જોવા મળે છે. એટલે કે ઓપ્શન ડી શિક્ષણ જવાબ મળશે, કે ઓપ્શન ડી જવાબ બનશે. ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન. જો શું છે કે પ્રોબેશન એટલે શું? કયું? પ્રોબેશન એટલે શું? તો મિત્રો પ્રોબેશન એટલે શું કહેવાય? તો 4 ઓપ્શન છે. તો પ્રોબેશન મિત્રો શું કહેવાય? તો પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ, અને પ્રોબેશન કહી શકાય. એટલે કે ઓપ્શન બી જવાબ આવશે અજમાયશી મુક્તિ. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં સૌપ્રથમ બાળ અદાલત ક્યારે સ્થાપવામાં આવી હતી? તો મિત્રો ક્યારે સ્થાપવામાં આવી હતી? તો જવાબ તમારી સમક્ષ આપશે. જો ક્યારે સ્થાપવામાં આવી હતી? જવાબ આવશે ઈસવીસન 1941ની અંદર. એટલે કે ઓપ્શન સી જવાબ આવશે ઈસવીસન 1941. ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન કે બાળ અદાલતોનું વાતાવરણ કેવું હોય છે? તો મિત્રો કેવું હોય છે? તો જવાબ શું આવશે? જવાબ તો એનો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે સહાનુભૂતિપૂર્ણ. એટલે ઓપ્શન સી જવાબ આવશે સહાનુભૂતિપૂર્ણ. જોઈએ પ્રશ્ન આગળ કે વ્યક્તિમાં સામાજિકરણ કરનારું પાયાનું એકમ કયું છે? તો જવાબ શું આવશે? એમાં પણ 4 ઓપ્શન છે. જવાબ આવશે ઓપ્શન ડી, કુટુંબ છે. મિત્રો કોણ છે? કુટુંબ. તે ઓપ્શન જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે કુટુંબ. જોઈએ પ્રશ્ન આગળ કયો છે કે બોસ્ટલ, કઈ મિત્રો? બોસ્ટલ શાળાની સ્થાપના સૌપ્રથમ કઈ સાલમાં થઈ હતી? તો એનો પણ જવાબ જોઈએ આપણે. તો ઓપ્શન આપ્યા છે. તો ક્યાં થઈ હતી? તો જવાબ આવશે ઈસવીસન 1902ની અંદર. ક્યાં થઈ હતી? ઈસવીસન 1902માં. એટલે એ ઓપ્શન જવાબ આવશે ઈસવીસન 1902. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન કે બોસ્ટલ શાળા કેટલા પ્રકારની હોય છે? તો એ પણ આપણે જોઈએ. જવાબ તમારી સમક્ષ આપે મિત્રો કેટલા પ્રકારની હોય છે? તો મિત્રો જે બોસ્ટલ શાળા છે એ 2 પ્રકારની હોય છે. કેટલા પ્રકારની હોય છે? 2 પ્રકારની હોય છે. એટલે કે જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે. શું જવાબ બનશે? ઓપ્શન એ જવાબ બનશે. બોસ્ટલ શાળા 2 પ્રકારની હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન કે બોસ્ટલ શાળામાંથી, કઈ શાળામાંથી? બોસ્ટલ શાળામાંથી મુક્ત કરવામાં આવેલ બાળકના નિરીક્ષણ અને તે બાળકને યોગ્ય વ્યવસાયમાં ગોઠવવાની જવાબદારી કોને સોંપવામાં આવે છે? તો જવાબ શું બનશે મિત્રો? 4 ઓપ્શન આપ્યા છે. જવાબ શું બનશે? તો મિત્રો એની જવાબદારી સોંપવામાં આવે છે ઓપ્શન ડી, પ્રોબેશન અધિકારીને. કોને સોંપવામાં આવે છે? પ્રોબેશન અધિકારીને. એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે પ્રોબેશન અધિકારી. જોઈએ પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? આગળ પ્રશ્ન કે જે રાજ્યમાં બાળ કાયદાનો અમલ થાય છે તેવા રાજ્યોમાં બાળ અપરાધીની સુધારણા માટે શેની સ્થાપના કરવામાં આવી છે? તો એના ઓપ્શન આપવામાં આવે છે. શું આપવામાં આવે છે મિત્રો? તો ઓપ્શન આપ્યા છે. જવાબ આવશે ઓપ્શન સી, પ્રમાણિત શાળાની. ઓપ્શન સી જવાબ આવશે પ્રમાણિત શાળાની. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ કે બોસ્ટલ શાળામાં, શેમાં? બોસ્ટલ શાળામાં કેટલી ઉંમર સુધીના કિશોર અને યુવક અપરાધીઓની સુધારણા માટેની વિશિષ્ટ જોગવાઈઓનો પ્રબંધ કરવામાં આવ્યો છે? મિત્રો જવાબ શું બનશે? જવાબ તમારી સમક્ષ ઓપ્શન આપ્યો છે 15થી 21 વર્ષ. કેટલો છે? 15થી 21 વર્ષ. એટલે કે ઓપ્શન એ જવાબ આવશે 15થી 21 વર્ષ. જોઈએ પ્રશ્ન આગળ કે જ્યારે કોઈ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કરે અને તે બાળ અદાલતમાં સાબિત થઈ જાય ત્યારે બાળ અદાલત તે બાળકને ક્યાં મોકલે છે મિત્રો? તો એનો જવાબ શું બનશે? જવાબ તમારી સમક્ષ છે. જવાબ આવશે પ્રોનેશન પર. મિત્રો ક્યાં મોકલે છે? એને મોકલે છે પ્રોનેશન પર. એટલે ઓપ્શન સી જવાબ બનશે પ્રોનેશન પર. જોઈએ પ્રશ્ન નંબર આગળ. શું છે પ્રશ્ન કે સામાન્ય રીતે બોસ્ટલ શાળામાં કેટલા વર્ષના સમયગાળા માટે અપરાધીને રાખવાના હોય છે? તો મિત્રો જવાબ શું બનશે? જવાબ તમારી સમક્ષ છે. જવાબ શું છે સમક્ષ? 2 થી 3 વર્ષ. એટલે કે ઓપ્શન બી જવાબ આવશે 2 થી 3 વર્ષ. એટલે કે ઓપ્શન બી જવાબ બનશે. બરોબર છે. ત્યારબાદ જે મિત્રો આગળનો પ્રશ્ન. જો શું છે પ્રશ્ન આગળ તમારી સમક્ષ છે? તો શું છે કે સામાન્ય રીતે પ્રમાણિત શાળાના મુખ્ય કેટલા પ્રકાર છે? તો જવાબ શું બનશે મિત્રો? જવાબ આવશે તમારી સમક્ષ ઓપ્શન છે મિત્રો. તો એના જવાબ બનશે ઓપ્શન મુખ્ય 2 પ્રકાર છે. એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે મુખ્ય 2 પ્રકાર. એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે બોસ્ટલ શાળાની સ્થાપના સૌપ્રથમ ક્યાં આગળ થઈ હતી? તો મિત્રો ક્યાં થઈ હતી? તો જવાબ આવશે, શું જવાબ આવશે? જો
चार ऑप्शन आपे छे, जवाब बनशे बोस्टन शहर में। मित्रों क्यांथी ऑप्शन ए जवाब आवशे बोस्टन शहर में, ऑप्शन ए जवाब बनशे बोस्टन शहर में, ऑप्शन ए जवाब आवशे। त्यारबाद जोईए आपणे आगळ प्रश्न कि सुधार शाळा में क्या आगळ मित्रों सुधार शाळाओं में 15 वर्षथी नीचेनी उंमरना कोई बाळके गंभीर गुनाओ कर्या होय तेवा बाळकोने केटला वर्षना समयगाळा सुधी आ शाळामां राखवामां आवे छे? तो मित्रों जवाब शुं आवशे? तो जवाब तमारी शाळामां जवाब आवशे शुं जवाब आवशे? तो 3 થી 7 वर्ष, एटले कि ऑप्शन ए जवाब आवशे 3 થી 7 वर्ष माटे राखवामां आवे छे, एटले कि ऑप्शन ए जवाब बनशे। जोईए प्रश्न आगळ शुं छे प्रश्न? तो कि बाळ धारा अनुसार कोई बाळकनी अटकायत करवामां आवे अने तेनो केस बाळ अदालतमां पूर्ण न थाय त्यां सुधी तेवा बाळकने क्यां राखवामां आवे छे? तो मित्रों जवाब शुं आवशे? 4 ऑप्शन आप्या छे मित्रों, जवाब आवशे ऑप्शन डी आवशे बाळ संरक्षण गृहमां, एटले कि ऑप्शन डी जवाब आवशे बाळ संरक्षण गृहनी अंदर राखवामां आवे छे, ऑप्शन डी जवाब। जोईए प्रश्न आगळ शुं छे प्रश्न? कि कोईपण देश के समाजना विकासनो आधार कोना पर रहेलो छे? तो मित्रों कोना पर रहेलो छे? तो जवाब तेनो आवशे तमारी समक्ष है मित्रों, जवाब आधार रहेलो छे युवानो पर, एटले कि ऑप्शन जवाब आवशे युवानो, ऑप्शन ए जवाब। जोईए प्रश्न आगळ शुं छे प्रश्न? कि सीनियर प्रमाणित शाळामां सामान्य रीते केटली उंमરના बाळ अपराधीने देखभाळ उपचार અને સુધારણા કરવામાં આવે છે મિત્રો? તો જવાબ શું આવશે? જવાબ તમારી સમક્ષ જોવા શું જવાબ આવશે? 4 ઓપ્શન આપ્યા છે મિત્રો, એમાં જવાબ આવશે 12 થી 16 વર્ષ સુધીના, એટલે કે ઓપ્શન સી જવાબ બનશે 12 થી 16 વર્ષ સુધીના જવાબ બનશે, બરાબર છે। ત્યારબાદ જોઈએ આપણે આગળ શું છે પ્રશ્ન, જુઓ શું છે પ્રશ્ન કે યુવાનોના માનસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતાને કારણે જે અસર ઉદ્ભવે છે તે અસંતોષ છે અને યુવાનોનો આ અસંતોષ એટલે શું? તો મિત્રો શું જવાબ આવશે? એનો જવાબ બનશે તમારી સમક્ષ જોવા શું જવાબ છે? 4 ઓપ્શન આપ્યા છે, એમાં જવાબ બનશે યુવા અજંપો કહેવાય, એને શું કહેવાય? ઓપ્શન બી જવાબ આવશે યુવા અજંપો, ઓપ્શન બી જવાબ બનશે। જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે પ્રમાણિત શાળામાં મોકલી ન શકાય તેવા 10 વર્ષથી નીચેની ઉંમરના બાળ અપરાધીઓ માટે શું ચલાવવામાં આવે છે? તો મિત્રો એને શું ચલાવવામાં આવે છે? તો જવાબ શું આવશે? 4 ઓપ્શન આપ્યા છે, તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે પાલક ગૃહ, એને શું ચલાવવામાં મિત્રો? પાલક ગૃહ ચલાવવામાં આવશે, એટલે કે એ ઓપ્શન જવાબ બનશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન, જો શું છે પ્રશ્ન કે જુનિયર પ્રમાણિત કયું જુનિયર પ્રમાણિત શાળામાં સામાન્ય રીતે કેટલી ઉંમરના બાળ અપરાધીની દેખભાળ ઉપચાર અને સુધારણા કરવામાં આવે છે? તો મિત્રો શું જવાબ આવશે? જવાબ તમારી સમક્ષ જોવા શું જવાબ આવશે? 4 ઓપ્શન આપ્યા છે, તો જવાબ મિત્રો આવશે 12 વર્ષથી ઓછી, શું આવશે? 12 વર્ષથી ઓછી, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે 12 વર્ષથી ઓછી। જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન તો કે બાળ અપરાધીને સુરક્ષિત રાખવામાં એક સ્થળ એટલે ખાલી જગ્યા, જવાબ મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે 4 ઓપ્શન આપ્યા છે, જવાબ શું બનશે? જવાબ આવશે રિમાન્ડ હોમ, એને શું કહેવાય? રિમાન્ડ હોમ, ઓપ્શન બી જવાબ આવશે રિમાન્ડ હોમ। જોઈએ પ્રશ્ન આગળ કે યુવાની એ કેવું પરિબળ છે? શું છે યુવાની એ કેવું પરિબળ છે? તો જવાબ ઓપ્શન આપ્યા છે, જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી આવશે જૈવિક પરિબળ, કેવું પરિબળ છે? જૈવિક, એટલે ઓપ્શન ડી જવાબ બનશે। ત્યારબાદ આગળ જોઈએ આપણે કે બાળ સંરક્ષણ કયું બાળ સંરક્ષણ ગૃહ સામાન્યતઃ કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો જવાબ આવશે તમારી સમક્ષ શું છે જવાબ છે કે ખાનગી સંસ્થાઓ દ્વારા, શું છે? ખાનગી સંસ્થાઓ દ્વારા, ઓપ્શન ડી જવાબ આવશે ખાનગી સંસ્થાઓ દ્વારા। જોઈએ પ્રશ્ન આગળ, પ્રશ્ન 50મો છે કે ભારતમાં યુવાનોની વસ્તી કેટલા ટકા છે? તો જવાબ શું આવશે? ઓપ્શન આપે છે, તો જવાબ શું બનશે? જવાબ બનશે ઓપ્શન સી 65%, એટલે કે 65% છે, એટલે કે ઓપ્શન સી જવાબ બનશે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન આગળ શું છે કે દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો છે? તો એના પણ ઓપ્શન આપ્યા છે મિત્રો, ક્યારે ઘડવામાં આવ્યો? તો જવાબ તમારી સમક્ષ છે મિત્રો, જવાબ આવશે ઈસવીસન 1961માં, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે દહેજ પ્રથા અધિનિયમ છે ઈસવીસન 1961માં ઘડવામાં આવ્યો, એટલે ઓપ્શન બી જવાબ બનશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે ઘરેલું હિંસા કયો ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો? તો એના પણ ઓપ્શન આપવામાં આવે છે, શું છે ઓપ્શન જોઈએ તમારી સમક્ષ ઓપ્શન છે, અને ઓપ્શનની અંદર જવાબ આવશે ઈસવીસન 2005ની અંદર, એટલે ઓપ્શન ડી જવાબ બનશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે કે યુવા શક્તિ એ કેવી શક્તિ જેવી છે? યુવા શક્તિ એ કેવી શક્તિ જેવી છે? તો જવાબ શું બનશે? જવાબ તમારી સમક્ષ જોવા શું જવાબ આવશે? ઓપ્શન સી જવાબ આવશે અણુશક્તિ, શું જવાબ આવશે? ઓપ્શન સી જવાબ અણુશક્તિ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બે પેઢીના વચ્ચે મતભેદો ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે, તો મિત્રો જવાબ શું બનશે? જવાબ તમારી સમક્ષ જવાબ શું જવાબ આવશે? જવાબ તમારો ઓપ્શન છે, જવાબ આવશે ઓપ્શન એ પેઢી ગાળો, ઓપ્શન એ જવાબ બનશે પેઢી
ગાળો. જોઈએ પ્રશ્ન આગળ શું છે કે સમાજના વિકાસનો આધાર શેના પર રહેલો છે? તો જવાબ શું બનશે? જવાબ તમારી સમક્ષ છે. જવાબ બનશે શિક્ષણ પર. મિત્રો કે ઓપ્શન બી જવાબ આવશે. શિક્ષણ પર રહેલો છે એટલે ઓપ્શન બી જવાબ બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે શું છે પ્રશ્ન કે યુવા અજંપા માટે સૌથી મહત્વનું સામાજિક કારણ કયું છે? તો મિત્રો કયું છે? 4 ઓપ્શન આપવામાં આવે. જવાબ આવશે શું જવાબ આવશે? જવાબ આવશે ઓપ્શન બી આવશે કુટુંબ. કયું છે? ઓપ્શન બી જવાબ આવશે કુટુંબ છે. કયું છે? ઓપ્શન બી જવાબ કુટુંબ. જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન કે પ્રવર્તમાન સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે શેનો વિસ્ફોટ થયો છે? તો એનો 4 ઓપ્શન છે. ઓપ્શન જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન સી માહિતીનો. ઓપ્શન સી જવાબ આવશે માહિતીનો જવાબ બનશે. તો મિત્રો આ રીતે આપણે અહીંયા આ પાર્ટનો મિત્રો જે વિડીયો છે એના MCQ પ્રકારના વિડીયો મિત્રો આપણે સંપૂર્ણપણે આપણે અહીંયા આવી છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને મિત્રો આ ધોરણ 12ની અંદર મિત્રો બોર્ડની પરીક્ષામાં 100% મિત્રો આમાંથી આવશે તો વિડીયો પૂરેપૂરું જોઈ લેજો. અને બીજી વાત કે જો તમારી PDF ફાઇલ જોઈતી હોય તો આપણે છેલ્લે એકી સાથે દરેક પાર્ટની PDF ફાઇલ મૂકવાના છીએ અને પણ તમારા મિત્રો ચાર્જેબલ રહેશે. તમારે મને ચાર્જ એનો પ્રોવાઈડ કરી અને તમે PDF ફાઇલ મેળવી શકશો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.